નમસ્કાર, આજના મુખ્ય સમાચાર એન્કર પ્રાચી સાથે। ઝઘડિયા ડિવિઝન હેઠળ આવતા 6 પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનના વિવિધ ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલા વિદેશી દારૂ, દેશી દારૂ અને બિયરના જથ્થાનો કાયદેસરની પ્રક્રિયા મુજબ નાશ કરવામાં આવ્યો હતો। આ કાર્યવાહી ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં અધિકારીઓની ઉપસ્થિતિમાં હાથ ધરવામાં આવી હતી। મળતી માહિતી મુજબ ઝઘડિયા ડિવિઝનના 6 પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કુલ 91 પ્રોહિબિશનના ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલા મુદ્દામાલનો નિકાલ કરવામાં આવ્યો। સમગ્ર કાર્યવાહી દરમિયાન ઝઘડિયા એએસપી અજયકુમાર મીના, ઝઘડિયા પ્રાંત અધિકારી તથા ઝઘડિયા મામલતદાર હાજર રહ્યા હતા। અધિકારીઓની દેખરેખ હેઠળ તમામ કાયદેસરની પ્રક્રિયાનું પાલન કરીને દારૂનો નાશ કરવામાં આવ્યો હતો। આ કાર્યવાહી દરમિયાન કુલ 14,092 નાની મોટી દારૂની બોટલો તેમજ બિયરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। નષ્ટ કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત અંદાજે 36,27,917 હોવાનું અધિકૃત રીતે જણાવવામાં આવ્યું હતું। ઝઘડિયા સબ ડિવિઝનમાં આવેલ કુલ 6 પોલીસ સ્ટેશનના 91 ગુનામાં અંદાજિત 14,000 જેટલી બોટલો જપ્ત કરવામાં આવી હતી પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા, અને એ દારૂનો નામદાર કોર્ટ દ્વારા નિકાલ કરવાની સૂચના આવતા આજરોજ તેનો નિકાલ માનનીય એએસપી સાહેબ, મામલતદારશ્રી, નશાબંધીના અધિકારી અને તમામ સ્ટાફ સાથે તેનો નિકાલ કરવામાં આવ્યો છે। અંદાજિત 36 લાખ રૂપિયાની કિંમતના દારૂનો આજરોજ નિકાલ કરવામાં આવ્યો છે। आज रोज झगड़िया डिविजन में आवता कुल 6 पोलीस स्टेशनोना मुद्दामालનો નાશ કરવામાં આવ્યો, જેમાં ટોટલ ગુના 92 ના મુદ્દામાલમાં નાની મોટી બોટલ મળીને કુલ 14,052 જેટલી બોટલો હતી અને જેની કિંમત આશરે 36,27,000 જેટલી હતી। આ મુદ્દામાલનો અમારે એસડીએમ સાહેબ અને મામલતદાર સાહેબ અને અમારા થાણા મલ્લાશ્રીઓની હાજરીમાં અત્યારે નાશ કરવામાં આવી રહ્યો છે।